નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 26 જૂન 2025ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવી તો સૌરાષ્ટ્રવાસીઓ, મધ્ય પૂર્વ અને ઉત્તર ગુજરાતવાસીઓ સાવધાન રહેજો. આજે અમુક વિસ્તારની અંદર ભારે વરસાદનું અનુમાન દેખાઈ રહ્યું છે. ખાસ કરીને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોની અંદર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના છે. તો વિસ્તારો વાઇઝ અપડેટ મેળવીશું. ગુજરાતમાં હવે સાર્વત્રિક વરસાદ જોવા મળશે. હજુ પણ ગુજરાતના અનેક ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના હાલ જોવા મળી રહી છે. તો વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. હાલ મિત્રો ગુજરાતની અંદર ઘણા દિવસથી વરસાદી માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. હજુ પણ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદો બાકી છે, પરંતુ આગામી 3-4 દિવસની અંદર તમામ વિસ્તારો કવર થઈ જાય તેવી સંભાવના દેખાઈ રહી છે. અત્યારની મિત્રો વાત કરીએ તો આજે 26 તારીખ દરમિયાન ગુજરાતના અનેક ભાગોની અંદર સારા વરસાદો નોંધાઈ શકે છે. અમુક વિસ્તારની અંદર ભારે વરસાદની પણ સંભાવના છે. ખાસ કરીને આજે જૂનાગઢ, ગોંડલ, રાજકોટ, અમરેલી, ખાંભા સહિતના ભાગો, અમરેલી જિલ્લો, કેશોદ, માંગરોળ એ વિસ્તાર, વિસાવદર, માળિયા હાટીના તેમજ કાલાવડ, લાલપુર એ વિસ્તાર, જામનગર, દ્વારકા સહિતના ભાગો, ભાવનગરના વિસ્તારો અને સુરેન્દ્રનગર, બોટાદ જેવા ભાગોની અંદર પણ આજે સારા વરસાદો નોંધાઈ શકે છે. મોરબીના અને ગીર સોમનાથના ભાગોની અંદર પણ આજે હળવા સામાન્ય ઝાપટાઓ પડી શકે છે. કચ્છમાં પણ રાપર, ખાવડા આસપાસના ભાગો, ભુજ આસપાસના ભાગોની અંદર સારા વરસાદની સંભાવના રહેલી છે. દક્ષિણની અંદર સુરત, વલસાડ, તાપી, ડાંગ, નવસારી અને ભરૂચ જિલ્લાની અંદર પણ આજે હળવા મધ્યમ સારા વરસાદો પડી શકે છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને થરાદ આસપાસના ભાગોની અંદર પણ છોટાછવાયા વિસ્તારની અંદર હળવાથી લઈને સામાન્ય તો અમુક જગ્યાએ સારા વરસાદની સંભાવના દેખાઈ રહી છે. અમદાવાદ, ગાંધીનગર એ વિસ્તારની અંદર પણ અમુક જગ્યાએ સારા વરસાદો આગામી કલાકોની અંદર નોંધાય તેવી સંભાવના રહેલી છે. પૂર્વ ગુજરાતની અંદર આજે શક્યતા ઓછી જોવા મળી શકે છે, કારણ કે જે અત્યારે વરસાદી માહોલ જોવા મળેલો છે, વરસાદી રાઉન્ડ ચાલી રહ્યો છે, તે દિવસે દિવસે અલગ અલગ વિસ્તારોને કવર કરે તેવી સંભાવના છે. સિસ્ટમની વાત કરીએ તો મધ્ય પૂર્વ એટલે કે મધ્યપ્રદેશ અને ગુજરાત બોર્ડર વિસ્તારની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન ઉપર સક્રિય છે, જેનો ટ્રફ ઠેઠ અરબી સમુદ્ર સુધી પથરાયેલો છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. આ મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મધ્ય ગુજરાત થઈને કચ્છ થઈને આગળ પસાર થવાની છે પશ્ચિમ દિશા તરફ, જેના કારણે આ વિસ્તારોને તમામને કવર કરે આ સિસ્ટમ તેવું હાલ જોવા મળી રહ્યું છે. એટલે ગુજરાતની અંદર અત્યારે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે. આગામી હજુ 24 કલાક દરમિયાન અમુક વિસ્તારની અંદર અતિ ભારે વરસાદની પણ સંભાવના હાલની અપડેટ મુજબ જાણવા મળી રહી છે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો કોઈ પણ આગામી દિવસની અંદર ફેરફાર હશે તો અપડેટ આપતા રહીશું. આ તે મિત્રો આજની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.